આ છે પુંડરીક સ્વામીનું દેરાસર. તમને ખબર છે તેમનું સાચું નામ શું છે? તેમનું સાચું નામ ઋષભ સેન છે. તેમને પ્રભુજી પાસે દીક્ષા લીધી હતી. પ્રભુજીએ તેમને તેમનો પ્રથમ ગંધાર બનાવ્યો હતા. તમને ખબર છે તેઓ ક્યારે મોક્ષમાં ગયા? તેઓ ચૈત્ર સુદ પૂનમે 5 કરોડ મુનિ ભગવંતો સાથે મોક્ષમાં ગયા. તે પણ 1 મહિનાનું અનશન કરીને. જૈન ધર્મમાં ખાતા પીતા મોક્ષ ન મળે. મોક્ષ એ જવું હોય તો ઉગ્રમાં ઉગ્ર તપ કરવું જોઈએ. હવે ફાગણ સુદ 14 અને પૂનમને છઠ કરજો. વળી ફાગણ વદ આઠમથી વર્ષી તપની શરૂઆત થશે. ત્યારે તમે બધા પણ વર્ષી તપ કરવાનો પ્રયત્ન કરજો. શત્રુંજયના 108 નામો છે. તેમાંથી એક પુંડરીકગીરી છે. ત્યાં ચોથું ચૈત્યવંદન કરવાનું હોય છે. ત્યાં મોટી સંખ્યામાં બહેનો ચૈત્રી પૂનમનો ઉપવાસ કરે છે અને બહુ મોટું એવું દેવવંદન કરે છે. કારણ કે એ જે દિવસે આરાધના કરે અને તેનું અનેક ઘણું ફળ મળે. આપણે બધા પણ જલ્દીથી મોક્ષ પામીએ એવી મંગલ કામના. પ્રણામ.